જોવા જઈએ તો ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારના જે નારાઓ છે એ નારાઓમાં એવું કહેવામાં આવે છે કે પઢેગા ઇન્ડિયા તभी તો बढ़ेगा ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરવામાં આવે છે. અને આ જે બણગા ભૂકતી જે સરકાર છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારનું જે મટીરિયલ જે છે એ પ્રાઇવેટ શાળાઓમાં વપરાતું હોય એ પ્રકારની વાત અમને મળી હતી. ફતેપુરાના જે ટચ ધ લાઇટ કરીને જે સ્કૂલ છે એ ટચ ધ લાઇટ સ્કૂલની અંદર જે સરકારી માલ સામાન હોય એ સરકારી માલ સામાનની બાતમી અમને મળીને આજે સવારે જ્યારે આ સ્કૂલ ઉપર અમે આવ્યા અને જોયું તો અહીંયા 4 જેટલા ડિજિટલ બોર્ડ જોવામાં આવ્યા છે. તેની સાથે સાથે જે અલગ અલગ કીટો જે છે જે નિપુણ સર્જન કીટ કહેવાય તે, બાળકોને ડ્રોઈંગની કીટ આવે તે, પિટારા આવે તે, આ બધી જ બાબતો અત્યારે અહીંયા એટલે કે આ ટચ ધ લાઇટ જે સ્કૂલ છે ત્યાં જોવા મળી રહી છે. અને આ સરકારી સામાન છે. આપણે દરેક વખતે એવું કહેતા હોય છે કે વિદ્યાની ચોરી ન થાય, સરસ્વતીની ચોરી ન થાય, પણ આ લોકો એ વિદ્યાની પણ ચોરી કરે છે, સરસ્વતીની પણ ચોરી કરે છે અને સરસ્વતીના ધામમાં રહીને વિદ્યાની ચોરી કરે છે. આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફક્ત બેદરકારી કે લાપરવાહી નથી, આની ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. કેમ કે જાણી જોઈને સુનિયોજિત કાવતરું રચી જે સરકારી બાળકો છે એટલે કે કહી શકાય સરકારી શાળાના જે બાળકો છે એને મળવા પાત્ર જે સામાન હોય એ સામાનનો ગેરઉપયોગ કરી અને પોતાની ખાનગી શાળામાં આ સામાન આપવામાં આવી રહ્યો હતો. અત્યાર સુધી આ જે સામાન જે છે એ સામાનનો ગેરઉપયોગ લગભગ 2023-24થી કરવામાં આવે છે. જોવા જઈએ તો અત્યારે જે ડિજિટલ બોર્ડ છે, ડિજિટલ બોર્ડની અંદર તમે જુઓ તો એ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં જે ડિજિટલ બોર્ડ છે 2023-24 છે. 23-24 પૂરું થઈ ગયું, 24-25 પૂરું થઈ ગયું, 25-26 પૂરું થઈ જાય, 26-27 આવશે. હજી પણ આ લોકો આ સામાનનો ઉપયોગ કરી રહ્યા છે. અને એના જે સત્તાધીશો છે એટલે કે ટ્રસ્ટીજીઓ છે એમાં ખાસ કરીને પૂર્વીબેન આજે ત્યાં હાજર હતા, બરાબર છે, ભરતભાઈ પંચાલ, અલ્કેશભાઈ પ્રજાપતિ, આ બધા જ લોકો જે છે એ પણ શાળાઓ સાથે સંકળાયેલા છે. એમાં પણ CRC છે, બરાબર છે, ક્લસ્ટર કોર્ડિનેટર છે. અને છતાં બધું ભાન હોવા છતાંય આજે જે સરકારી શાળાના બાળકોને મળતું જે મટીરિયલ હોય એ તમામ મટીરિયલનો ગેરઉપયોગ કરી અને ફતેપુરાની ટચ ધ લાઇટ કરીને જે ખાનગી શાળા છે એ ખાનગી શાળામાં ક્યાંક ઉપયોગ કરવામાં આવે છે. અને આના કારણે જે સરકારી શાળાના બાળકો જે છે એ આજના દિવસે પણ વંચિત છે. શું નામ છે આપનું? મારું નામ યુવરાજસિંહ જડેજા, વિદ્યાર્થી નેતા. આપના જે પણ પ્રશ્નો એ પૂછી લેજો. છે કોઈ પ્રશ્ન? લગભગ મારી વાતમાં બધું જ આવી ગયું સાહેબ. મુદ્દા બધા આવી ગયા. મારે એક પ્રશ્ન, 7ની અંદર એડમિશન લીધેલા જે મૈત્રી ભાભોર જે છે એ ભાભોર મૈત્રીબેન એ ક્લાસરૂમમાં હાજર નહોતા, છતાં પણ એમની સાઇન એ પૂરવામાં આવતી છે. કહી શકાય કે આખા મહિનાની જે જગ્યાઓ હાજરીપત્રકો એ ખાલી રાખવામાં, આખા મહિનાના અંતે એ હાજરીપત્રકની અંદર સાઇન કરી લેવામાં આવતી. RT અંતર્ગત આવતા જે બીજા જે બાળકો છે એમાં પણ ચૌહાણ કરીને જે બાળક છે એ બાળક પણ ક્યાંક ને ક્યાંક એબસન્ટ હતો, છતાં પણ એની હાજરી પૂરાઈ જતી હતી. એટલે બાળક અહીં હાજર નથી અને છતાં પણ એની હાજરી પૂરાય છે. અને આજે જે અમે જોયું છે એમાં ટચ ધ લાઇટ કરીને જે શાળા છે એ ખાનગી શાળાની અંદર 4 જેટલા ડિજિટલ બોર્ડ, તેની સાથે સાથે 4 બોક્સ જે સમગ્ર શિક્ષણ અભિયાન અંતર્ગત આવતા જે અલગ અલગ નિપુણ કીટથી લઈને કહી શકાય કે બીજા જે સ્ટેશનરી સામાન તે અંતર્ગત જે મળતી બાબતો હોય એ તમામના 4 બોક્સ અને તેની સાથે સાથે બીજા અન્ય ઘણી બધી બાબતો પણ મળી આવેલી છે. અને આ જે મટીરિયલ છે એ સમગ્ર શિક્ષા અંતર્ગત આવતું મટીરિયલ છે. અને એ મટીરિયલની ચોરી કરી અને ક્યાંક ને ક્યાંક પોતાના ખાનગી શાળાના બાળકોને પૈસા દઈને આપવામાં આવે છે. કારણ કે સરકાર પાસેથી મફત લેવું અને અહીંના જે બાળકો છે એને ફી આપીને પણ આજે 15,000 રૂપિયા ફી ઉઘરાવવામાં આવે છે. તેની સાથે જે બુક છે એના 3400 રૂપિયા, યુનિફોર્મના 1400 રૂપિયા, આમ કરી અને અલગથી પણ આની ફી લેવામાં આવે છે. અને બધું જ જોઈએ તો ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે લાખો રૂપિયાનું કૌભાંડ એ આમાં કરવામાં આવેલું છે. કારણ કે એક ડિજિટલ બોર્ડની જો પ્રાઇસ જોવા જઈએ તો લગભગ લાખ રૂપિયાની આજુબાજુનું તો પ્રાઇસ હશે જ. એટલે 4 લાખ રૂપિયાનો તો ખાલી બોર્ડ થઈ જાય. એને મળતા 3 લેપટોપ હોય કે બીજા અન્ય જે કહી શકાય સામગ્રી જે મટીરિયલ છે એ લગભગ લાખો રૂપિયાની સરકાર સાથે છેતરપિંડી કરી અને આ ટચ ધ લાઇટ જે ફતેપુરા ખાતે આવેલી જે ખાનગી શાળા છે તેમાં ઉપયોગ કરવામાં આવે છે. ચલો